ડિંડોલીના પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત પ્રવીણ રાઉત ગેંગના સાથીદાર એવા લૂંટ વિથ મર્ડર, લૂંટ, હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને દેશી બનાવટની પિસ્ટલ અને 2 નંગ કાર્ટીજ સાથે ઝડપી પાડ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં જગ્ગા માલિયા ગેંગ સાથે દુશ્મનાવટ હોવાથી સ્વબચાવમાં પિસ્ટલ લઈને ફરતો હોવાની કબૂલાત કરી છે। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ડિંડોલીના પ્રમુખ પાર્ક બ્રિજ પાસેથી પ્રિન્સ ઉર્ફે રવિ મહેન્દ્રસિંહ રાજપૂતને ઝડપી પાડી કમરના ભાગે લટકાવેલી દેશી બનાવટની પિસ્તલ તથા ઝીપ બેગમાંથી 2 કાર્ટીજ મળી કુલ ₹20,200નો મુદ્દામાલ કબજે લીધો હતો। પાંડેસરાની કુખ્યાત પ્રવીણ રાઉત ગેંગના સાથીદાર એવો પ્રિન્સ ઉર્ફે રવિએ વર્ષ 2007માં ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો અને તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં સુરત જિલ્લાના કડોદરા, બારડોલી ઉપરાંત સુરત સિટીમાં પાંડેસરા, વડોદરાના કારેલીબાગ તથા વતન યુપીના ગાજીપુરના કરંડા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો 1, ધાડ લૂંટના 4, હત્યાની કોશિશના 2 અને આર્મ્સ એક્ટનો 1 મળી કુલ 9 ગંભીર ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે। વર્ષ 2011માં પોલીસે પ્રિન્સને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો। ત્યારબાદ વર્ષ 2023માં ઓક્ટોબર મહિનામાં જામીન મુક્ત થયો હતો। ઉલ્લેખનીય છે કે પ્રિન્સ જેલમાં હતો ત્યારે પ્રવીણ રાઉત ગેંગના કટ્ટર જગ્ગા માલિયા ગેંગના ટીલા દલાઈ સામે જેલમાં 2 વખત મારામારી થઈ હતી। પ્રિન્સ જેલમાંથી જામીન મુક્ત થયો તે અરસામાં ટીયા દલાઈ પણ જામીન મુક્ત થતાં તે હુમલો કરશે તેવો પ્રિન્સને ડર છે, જેથી જેલમાં આર્મ્સ એક્ટના ગુનામાં કેદ વિપલ મનીષ ટેલર સાથે મિત્રતા થઈ હતી અને તે પણ હાલ જામીન મુક્ત હોવાથી 1.5 મહિના અગાઉ સ્વબચાવ માટે પિસ્તલ લીધી હતી, જેથી વિપલ ટેલરને વોન્ટેડ જાહેર કર્યો છે। વિપલ અગાઉ ઓનલાઈન ડ્રગ્સ વેચવાના પ્રકરણમાં દિલ્હી પોલીસ ઉપરાંત સુરત પોલીસમાં ડ્રગ્સના ધંધાની બાતમી આપ્યાની અદાવતમાં મહિલાને વોઇસ મેસેજ મોકલાવી ધમકી આપવાના તથા પ્રેમિકા સાથે મળી પૂર્વ પ્રેમી પર હિંસક હુમલો કરવા સહિતના સંગીન ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।